કર્તવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ। દર્શક મિત્રો, હવે જે પહેલી વાનગી હતી પ્રોટીનથી ભરપૂર અને ચટપટી ટેસ્ટી એવું કહી શકાય એવું સલાડ આપણું હતું, અને હવે જે બીજી વાનગી છે હવે ચટપટું મોડું કર્યું તો હવે થોડું મીઠું મોડું પણ કરવું પડે ને, તો એના માટે તમારા માટે મસ્ત મજાની બીજી રેસીપી લઈને આવ્યા છે। એનું નામ શું છે ચાલો એમને જ પૂછે। બીજી વાનગી કઈ લઈને આવ્યા છે? કોકોનટ બાઉન્ટી બોલ્સ, જે આપણે ચોકલેટ થી બનાવવાના છીએ, અને કોકોનટ નામ છે એટલે કોકોનટ તો આવવાનું જ છે એમાં। એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને જોતા એવું લાગે કે ઈઝી હોઈ શકે। હા, બહુ જ ઈઝી છે, એકદમ ઈઝી છે, અને આમાં શું છે કે ટાઈમ પણ ઓછો લાગે છે। સપોઝ તમારા ઘરે ગેસ્ટ આવવાના છે અને તમારી પાસે તમને એવું છે કે હેલ્ધી કંઈક આપણે એમને આપીએ અને સારું પણ લાગે, અને છોકરાઓ પણ જોડે છે તો ચોકલેટનું આપણે બાઇન્ડિંગ કરીશું। અને અત્યારે તો નાના કે મોટા ચોકલેટ એટલે બધાની ફેવરિટ જ વસ્તુ છે એમ, તો આપણે એ રીતનું ટ્વિસ્ટેડ બનાવીશું। આપણે આજે બોલ્સ છે એને કોકોનટ થી બનાવીશું। ઓકે, એટલે ક્વિક રેસીપી, ક્વિક શરૂ કરી દઈએ। ઓકે, ચલો આમાં મેં પહેલા તો લીધેલા છે ડેસિકેટેડ કોકોનટ લીધેલું છે, આ ડાર્ક ચોકલેટ મેં લીધેલી છે, આ સપોઝ આના બદલે તમે ડેરી મિલ્ક બહાર મળે છે એ મોટી એક સાઇઝની લઈ લો છો તો પણ ચાલે છે, બરાબર છે। શુગર લીધેલી છે મેં આમાં, અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે મિલ્ક પાવડર લીધેલું છે, જેનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જાય છે, અને આ મેં લીધેલું છે મિલ્ક, બરાબર છે। તો હવે આપણે આને સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા આપણે આને દૂધને થોડુંક ઉકળવા માટે મૂકવાનું છે। આ દૂધ થોડું ગરમ થઈ જાય છે એટલે એમાં આપણે શુગર એડ કરીશું, બરાબર છે। મેઘલબેન, અમારા ખુફિયા સૂત્રો અનુસાર અમને જાણવા મળ્યું છે કે તમારો ચોકલેટનો પણ બિઝનેસ છે। હા, શું વાત છે! હું હોમમેડ ચોકલેટ્સ બનાવું છું। હા, તો હવે એમાં તમારા ફેમિલી મેમ્બર્સની ફેવરેટ કઈ છે ચોકલેટ તમારા હાથે બનાવેલી? એકચ્યુઅલી શું છે કે મને ખુદને ડાર્ક ચોકલેટ વધારે ભાવે છે, અને ડાર્કમાં શું છે અમુક ટાઈમે સ્ટ્રેસ, જે ડાર્ક ચોકલેટ છે સ્ટ્રેસ ઓછો કરવામાં પણ બહુ જ હેલ્પ કરે છે। અને મારા છોકરાઓ છે એમને તો તમે કોઈ પણ ફ્લેવરની ચોકલેટ્સ આપો બધી ભાવે છે। સ્ટ્રોબેરી ચોકલેટ બનાવું છું, મિલ્ક ચોકલેટ બનાવું છું, પછી વ્હાઈટ ચોકલેટ છે, મારી મોટી દીકરી છે અને વ્હાઈટ ચોકલેટ બહુ જ ભાવે છે। પછી અત્યારે ઓરિયો ચોકલેટ્સ બી આવતી હોય છે બહાર, એ ટાઈપની પણ હોમમેડ હું બનાવીને આપતી હોઉં છું। એટલે કોઈ પણ ફેસ્ટિવલ આવે ઘરમાં તો બહારથી લેવા જવાની જરૂર નથી। હા, જે આપણે છે આ રક્ષાબંધન છે, દિવાળી છે, ત્યાં તો મીઠાઈ બધા ઓછી ખાતા હોય છે કેમ કે હેલ્થ કોન્શિયસ છે બધા, તો આ રીતનું તમે લો છો તો તમને બહુ સારું રહે છે, અને ઘરનું બનાવેલું હોય છે। આપણું દૂધ ઉકળી ગયું છે, હવે આપણે એમાં શુગર એડ કરીશું। 2 ચમચી જેટલી। હા, જેટલું તમે આ દૂધ લો છો એનાથી અડધો બાઉલ તમારે શુગર લેવાની છે। પછી તમને વધારે ગળ્યું બનાવીશું બીકોઝ આમાં ચોકલેટ આવવાની છે, એ ઓલરેડી ગળપણવાળી આવવાની છે, એટલા માટે આપણે આમાં થોડીક ઓછી શુગર એડ કરીશું। જ્યાં સુધી શુગર મેલ્ટ થશે ત્યાં સુધી આપણે એને આવી રીતે મિક્સ કરીશું। આપણી શુગર દેખો મેલ્ટ થઈ ગઈ છે, આ રીતની બધી શુગર મેલ્ટ થઈ ગઈ છે। હવે મેં તમને કીધું હતું એ રીતે આપણે બીજો એક ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના છે, મિલ્ક પાવડર, જેનાથી આનો જે ટેસ્ટ છે બહુ જ સરસ આવે છે તમને। આપણે લગભગ 2 થી 3 સ્પૂન જેટલો મિલ્ક પાવડર આમાં એડ કરીશું। ઓકે, એને પાછો મિક્સ કરી દઈશું આમાં ખાલી ગઠ્ઠા ના પડી જાય એનું એક થોડું ધ્યાન રાખવું પડશે આપણે। તો ભાઈ મેઘલબેન, ગઠ્ઠા ના પડે એનું તો આપણે ધ્યાન 100% રાખવાનું છે। આ સિવાય પણ આપણે કઈ વાતનું ધ્યાન રાખીએ છીએ? આપણે આમાં જેટલું થોડુંક ધ્યાન રાખવું પડે છે આમાં, કે જેટલું આપણું દૂધ છે આપણે લીધેલું છે એનાથી વધારે આપણે જે કોકોનટ પાવડર લીધેલું છે ડેસિકેટેડ, એ વધારે ના આવી જાય। એનું જે હું તમને બતાવીશ કે કઈ ટાઈપનું ટેક્સચર જોઈએ આપણે આમાં, કેમ કે પછી બોલ્સ નથી બનતા, એટલા માટે એ હું તમને બતાવી દઉં છું। બહુ જ ઇઝીલી ફટાફટ બની જાય એવી રેસીપી છે। ચલો, આપણું બધું જ મિલ્ક પાવડર આમાં થઈ ગયું છે મિક્સ। હવે આપણે આમાં કોકોનટ લઈ લઈએ છીએ। થોડું કોકોનટ મિક્સ કરતા જવાનું છે, બરાબર છે, જેટલો થાય એટલો, બરાબર છે। તો હવે મેઘલબેન, તમારો ચોકલેટનો બિઝનેસ છે એટલે હવે
કેવું છે કે આપણે રહ્યા ગુજરાતીઓ એટલે આપણને એકનું એક ના ચાલે, એમાંય પાછી વેરાયટી જોઈએ, કંઈક ને કંઈક નવું નવું તો જોઈએ જ. તો હવે ચોકલેટમાં પણ તમે અલગ અલગ વેરાયટી બનાવતા હશો, કંઈક ને કંઈક નવું. તો તમારે સૌથી વધારે કઈ ચોકલેટના ઓર્ડર્સ આપતા હોય છે? મોસ્ટ ઓફ જો છે ને આમ જોવા જઈએ તો ડાર્ક ચોકલેટ મેં તમને કીધું એ રીતે બહુ જ વધારે ઓર્ડર્સ મારા ડાર્ક ચોકલેટના હોય છે અને મિલ્ક ચોકલેટના વધારે, રેગ્યુલર ચોકલેટ આમ કહેવા જોઈએ તો આપણે જે ડેરી મિલ્ક ખાઈએ છીએ સેમ ટેસ્ટ હું તમને આના પછી એકવાર ચખાડીશ બનાવીને એવું હશે તો. હવે મેઘાલબેન એવું કોઈક વાર થયું કે અચાનકથી જ ધડાધડ આમ ઓર્ડર્સ આવતા હોય, વધારે વ્યક્તિઓના ઓર્ડર આવી ગયા કે આટલી ચોકલેટ્સ તમારે બનાવીને તાત્કાલિકપણે મોકલવા, તો આ બધું મેનેજ કેવી રીતના કરો છો? એમાં શું થાય છે કે હું બને ને ત્યાં સુધી પ્રી ઓર્ડર્સ જ પ્રિફર કરું છું, પણ અમુક ટાઈમે કહે છે મારા ક્લાયન્ટ્સ બધા બંધાયેલા જ છે એટલે એ લોકો કે ભાઈ મેઘલ મને આજે આ રીતનું છે તો પછી હું કે ઓકે મને ખાલી 2 દિવસ પહેલાં તો બલ્ક ઓર્ડર હોય તો 2 દિવસ હું ટાઈમ લઉં છું એમની પાસે, નહીં તો એટ એ ટાઈમ તમે કહો સવારે કહો તો ઇવનિંગમાં હું તમને આપી દઉં છું. હવે આપણે આને એક ડીશમાં નીકાળી દઈશું. ઓકે, એને આપણે થોડીક વાર ઠંડુ થવા દેવું પડશે, પછી આપણે એના બોલ્સ બનાવીશું. હવે આને આપણે થોડીક વાર ઠંડુ થવા દેવું પડે છે કેમ કે આ એકદમ ગરમ ગરમ આપણે બોલ્સ નથી બનાવી શકતા, થોડીક વાર એને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા મૂકીએ છીએ આપણે. આ ઠંડુ થવા મૂકીએ ત્યાં સુધી આપણે આ જે ચોકલેટ છે એને આપણે મેલ્ટ કરી લઈશું. હવે કૃતિ આપણે આ જે ચોકલેટ્સ હું લાવેલું છું એને આના પર ગરમ કરવા મૂકી દઈશું, એને આપણે મેલ્ટ કરવાની છે, બરાબર છે? તો એને આપણે મેલ્ટ કરીએ છીએ અને ડબલ બોઇલર કહેવાય છે. તમારી પાસે સપોઝ આ મોટું નથી હોતું, નીચે નાનું બાઉલ મૂકો અને એના ઉપર મોટામાં મૂકો છો તો પણ ઇઝીલી થઈ જતું આપણે હોય છે. ઓવનમાં બી ઇઝીલી કરી શકીએ છીએ. બહુ ઇઝીલી થઈ જતું હોય છે અત્યારે ઓવન છે એટલે એમાં તો તમારે આ 1 મિનિટ માટે તમે મૂકો છો તો બધી ચોકલેટ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે ઓવનમાં. તો દેખો આપણી આ ચોકલેટ મોસ્ટ પ્રોબેબલી મેલ્ટ થઈ ગયેલી છે. થોડીક વાર રાખીશું આપણે, એકદમ સરસ થઈ જશે મેલ્ટ. આપણે આને બહાર લઈ લઈશું. મેલ્ટ થઈ ગઈ છે આપણી ચોકલેટ. ઓકે, આપણે હવે આ ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર ઉપર, મેં આપને કીધું હતું એ રીતનું. હવે આને આપણે નાના નાના બોલ્સ બનાવી લઈએ છીએ, બરાબર છે? તમારી સાઈઝ જે રીતની તમને ફાવતી હોય એ રીતની બનાવી શકો છો તમે. ઓકે, આ રીતના. હજુ આને હેલ્ધી બનાવવું હોય તો આમાં એક ટ્વિસ્ટ લાવી શકીએ છીએ આપણે. અચ્છા, આની અંદર તમને સપોઝ છે કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે મૂકી શકો છો એની અંદર, તો શું છોકરાઓ કદાચ ખાય છે તો એમના માટે હેલ્ધી બી થઈ જાય છે. આમ ડ્રાયફ્રૂટ્સ ખાતા નથી હોતા છોકરાઓ. આ રીતે આની અંદર સપોઝ બદામ તમારે એડ કરવી છે તો આની અહીંયા બદામ મૂકી અને એનો આ રીતનો બાઉલ્સ બનાવી દઈશું આપણે, બરાબર છે? આપણા બધા જ બોલ્સ બનીને રેડી છે. હવે આને આપણે આમાં ડીપ કરી લઈશું. ઓકે, આને પહેલાં થોડીક વાર માટે ફ્રીઝમાં મૂકી દેવા પડશે. મેં મૂકી દીધા હતા થોડીક વાર માટે. હા, થોડાક સેટ થઈ જાય એટલા માટે. પેલું શું આપણે ગરમમાં બોલ્સ બનાવ્યા હતા તો થોડાક સેટ થાય ત્યાં સુધી ફ્રીઝમાં આપણે મૂકી દેવાના છે, બરાબર છે? આ ફ્રીઝમાંથી જો મૂકે આ રીતનું ટેક્સચર થઈ ગયું છે. હવે આને આપણે ડીપ કરીશું આમાં. મેં એક બટર પેપર લીધેલું છે, એમાં આપણે એને ડીપ કરીને કાઢી લેવાનું છે આ રીતે. દેખો આપણે બધી ડીપ કરીને ચોકલેટ્સ રેડી કરી દીધી છે. હવે આને આપણે થોડીક વાર ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકવી પડશે જ્યાં સુધી આ થોડીક નોર્મલ થઈ જાય. તો હવે ફ્રીઝમાં આપણે મૂકી દઈએ. ઓકે, આ બધા જ મેં છે ને ડેકોરેટ આ વ્હાઈટ ચોકલેટ છે જેને મેં થોડીક વાર મેલ્ટ કરી હતી અને આ રીતની પાઇપિંગ બેગ બહાર મળતી જ હોય છે એમાં મેં થોડીક વ્હાઈટ ચોકલેટ એ કરી દીધેલી છે અને આ રીતે મેં એને ડેકોરેટ કરી દીધેલી છે. કોકોનટ બાઉન્ટી બોલ્સ રેડી છે. ટેસ્ટ કરીને દેખો કેવા બનાવ્યા છે. બહાર જવાની જરૂર નથી, કારણ કે બહાર જેવી ચોકલેટ તમને હવે ઘરે મળી જવાની છે અને હવે તમે હાથે બનાવી હશે એટલે એક સંતોષ પણ રહેશે. શું કહેવું? સાચી વાત ને? તો ચોક્કસથી અચૂકપણે તમે ટ્રાય કરજો અને આ રેસીપી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
તો દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનું પેશન છે અને તમે પણ તમારા ટેલેન્ટને દુનિયાભરમાં પહોંચાડવા માંગો છો? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જુઓ છો એના પર કોલ કરીને રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. કોકોનટ માઉન્ટી બોલ્સ બનાવવાની સામગ્રી: કોપરાનું છીણ, દૂધ, ખાંડ, દૂધ પાવડર, ચોકલેટ.